હેલો ગાઈસ, કેમ છો? મને મજામાં તો મજામાં જ. તો નવા એક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે શોર્ટ બ્લોગ ચાલુ કરું છું ઘરેથી. તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છે. આપણે ચાવી લગાવી, બાઇકમાં પેટ્રોલ ભરવાનું છે. તો આપણે નીકળીએ છીએ સીધા પેટ્રોલ પંપે અને આપણે પહોંચી ગયા સીધા પેટ્રોલ પંપે. તમે જોઈ શકો છો મેડમ પેટ્રોલ ભરી દે ત્યાં સુધી આપણે નીકળી ગયાથી. આ ટાવર ક્યાંનું છે તમે કોમેન્ટ કરી દેજો મિત્રો. ચલો આપણે બાઇક ઉપર નીકળી ગયા, સીધા આવે જઈએ છીએ આપણે મિશન ઉપર. તો આપણે આવી ગયા હતા મિત્રો ગેરેજ, એ એસેસરી માટે બાઇકની એસેસરી લીધી છે આપણે. તમે જોઈ શકો છો કંઈક રિમોટવાળું છે અને રિમોટથી બધું કંટ્રોલ થાય છે. બાઇક સ્ટાર્ટ પણ રિમોટથી થઈ જાય છે, તો એક સારી વસ્તુ છે. તો આપણે આ લાવો નખાઈ દઈએ, તો આપણે નખાઈ દઈએ. હવે આપણે સીધા જઈએ છીએ ઘરે. ઘરે આવી ગયા પછી તમે જોઈ શકો છો બાઇકને ચાવી નથી, તો પણ હું ચાલુ કરીને દેખાડીશ તમને. જોઈ લેજો, આ અવાજ આવ્યો અને હવે આ બે દંડ દબાય એટલે ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો ટોય અને આ સ્ટાર્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો મિત્રો ચાવી નથી અંદર. તો આનો આખો વિડીયો જોવા માટે મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને કરજો, એટલે હું આખો વિડીયો બનાવી દઈશ. અને ભાણું બાને લઈને નીકળી ગયા આપણે સીધા ગાડીએ આરામ કરવા માટે. તો આપણે આવી ગયા છે હવે ગાડીએ, અને ગાડીએથી જઈશું સીધા આપણે બહાર બેઠક છે તે બેસવાનું છે. ભાણું બાને બેહાડીને સીધા આપણે જતા રહ્યા બેઠક કરવા માટે. ભાણું બા ત્રણે ગોઠવાઈ ગયા, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા સીધા ઘરે. તો આપણે ભાણુબાને પૂછવાનું છે કે બાર અજવાળું છે કે નહીં. તમે જોઈ શકો છો, એ જવાબ આપે સાંભળજો. હા, કેટલું અંજવાળું છે? આટલું અંજવાળું કેટલું હોય? अच्छा, हमको सिखा रिया है. તો હવે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, અને ધાબા ઉપર આવીને આપણે નાસ્તો કરી લીધો હોય. ભાણું બધા આવે છે, એ લેસન કરે છે. ત્યાં સુધી આપણે વિડીયોને એન્ડ આપી દઈએ. તો મળીએ નવા વિડીયોમાં. જય મોગલમાં, જય મેડીમાં. સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો.